શું તમારું ભવિષ્ય તમારી કુંડળી નક્કી કરે છે કે આવનારા ભવિષ્યમાં તમે શું કરશો? એ બધું જ તમારી કુંડળી તમને કહી દેશે કે પછી તમારા કર્મો, તમારા નિર્ણયો, તમારી મહેનત, આ બધાથી તમે તમારી કુંડળી બદલી શકશો? આ બધું જ જાણવા માટે મેં એકદમ સરળ ભાષામાં એક વિડીયો બનાવ્યો છે, જેથી તમને કર્મ વિશે અને કુંડળી વિશે બંને વિશે જે દ્વિધા હશે એ તમને સરળતાથી સમજાઈ જશે. આ વિષયમાં ઊંડા ઉતરતા પહેલાં સૌથી પહેલાં આપણે જાણવું પડશે કે કુંડળી શું છે. આપણા ગ્રહ નક્ષત્રના આધાર પર જ્યારે આપણો જન્મ થયો હોય છે એ સમયની જે સ્થિતિ હોય ગ્રહોની, એના આધારિત આપણે કુંડળી બનાવતા હોઈએ છીએ. એટલે આપણા આવનારા ભવિષ્યની સંભવિત ઘટનાઓ, આપણો સ્વભાવ, આવનારી મુશ્કેલીઓ, એ બધી આપણે સરળતાથી એમાંથી જાણી શકીએ છીએ. એ આપણી દિશા છે માત્ર, એ આપણી મંઝિલ નથી. આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કુંડળીનું આટલું જ મહત્ત્વ છે. જ્યારે કર્મ વિશે હું સરળ ભાષામાં સમજાવું તો આપણે કરેલા વિચારો, આપણે કરેલા નિર્ણયો અને આપણે જે કરીએ છીએ તે કામ, આ બધી જ ગણતરી આપણા કર્મોમાં ગણાતી હોય છે. જેવું કે આપણે કોની સાથે કેવું બિહેવ કરીએ છીએ, આપણે પોતાની જાત માટે કે બીજા માટે કેટલી મહેનત કરીએ છીએ, આપણે જીવનમાં કેટલા સારા કાર્યો કરીએ છીએ, જેવા કે દાન પુણ્ય કરીએ છીએ, આ બધું જ આપણા કર્મના ભાથામાં બંધાતું જતું હોય છે, જેની આપણે ક્યારેય ખબર નથી હોતી. કહેવાય છે ને ઘણીવાર કે કોઈ વાર આપણી સાથે ખરાબ થયું હોય અને અચાનક જ જો કોઈ મદદ કરી જાય તો એ આપણા સારા કર્મો આપણે ગણી શકીએ છીએ. એવું પણ થાય છે ઘણી બધી વાર. આવું આપણે જોયું હશે આપણા જીવનમાં આગળ પણ. તો કર્મ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરી જતી હોય છે. એક સરળ ભાષામાં જો એક ઉદાહરણ આપીને સમજાવું તો કુંડળી એક દીવો છે અને દીવાની આગળ એક કાચ લાગેલો છે કે જે આપણા કર્મ છે. એની ઉપર જ્યારે ધૂળ જામી જાય તો આપણને દીવાની પાછળનો પ્રકાશ નથી પડતો, એટલે આપણા જીવનમાં અંધકાર આવી જાય છે. તો એ કાચ પરથી ધૂળ લૂછવી કે ના લૂછવી એ આપણા કર્મનું કામ છે. જો આપણે કર્મ કરીશું, ધૂળ લૂછીશું તો આપણું જીવન પ્રકાશમય બની જશે. આ રીતે કર્મ આપણી કુંડળીમાં કામ કરતું હોય છે. હજુ પણ એવા ઘણા બધા લોકો હશે કે જેને કર્મ અને કુંડળી આ બંને વચ્ચેનું અંતર નહીં ખબર હોય. ઘણા લોકો પોતાની કુંડળી જોઈને નિરાશ થઈ જતા હશે અને દુઃખી થઈ જતા હોય છે કે મારી કુંડળી તો બહુ જ ખરાબ છે, એટલે મારા જીવનમાં હવે કંઈ સારું નથી થવાનું. પણ આ વિચાર એનો બહુ ખૂબ ભૂલ ભરેલો છે. કારણ કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કોઈની કુંડળી સારી ન હોય તે છતાંય એના કર્મો જો સારા હોય તો એના જીવનમાં બધું સારું થતું હોય છે. અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે કોઈની કુંડળી સારી હોય છે અને એના કર્મો સારા નથી હોતા તો પણ એની સાથે ખરાબ થતું હોય છે. તો આ બધો કર્મોનો ખેલ છે, એકલો કુંડળીનો ખેલ નથી. તો તમારું જીવન એકલું કુંડળી નથી બદલી શકતું. આ વસ્તુ ક્યારેય આપણે ન ભૂલવી જોઈએ અને જીવનમાં ક્યારેય આપણે નિરાશ ન થવું જોઈએ. છેલ્લે હું એટલું જ કહી શકું કે જન્મ કુંડળી તમારું ભવિષ્ય નથી બદલી શકતી. તમારા કર્મો જ તમારું ભવિષ્યને બદલી શકે છે. એટલે આ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. એટલા માટે જ શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, કર્મ કર્યા કરો, ફળની આશા ન રાખો. આપણે પર કુંડળી જોયા વગર કર્મ કર્યા કરવાનું અને ફળની આશા નહીં રાખવાની. એ દિવસ એવો ચોક્કસ આવશે કે જે દિવસે તમારા કર્મો તમને સાથ આપશે અને તમે એ ઊંચાઈ પર ચોક્કસ પહોંચી જશો કે જ્યાંથી તમે જવાની તમને ઈચ્છા હશે અને તમારા દરેક કાર્યો તમારા જીવનમાં સફળ થશે. કર્મ અને કુંડળી આ બંને વચ્ચેનું અંતર મેં તમને સ્પષ્ટ રીતે સમજાવી દીધું. હવે તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આપણા જીવનમાં કુંડળી અસર કરે છે કે કર્મ અસર કરે છે. મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા.